નમસ્કાર બાળ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 જે છે પૂરું કરેલું. બરાબર છે. આપણે જે છે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત બહુપદી એના આલેખો વિશે ચર્ચા કરેલી. ત્યારબાદ જે છે ઉદાહરણ 1 વિશે પણ ચર્ચા કરેલી અને એના પછી જે છે સ્વાધ્યાય 2.1 ના પ્રશ્નો આપણે જોઈ લીધેલા અને જે તમને મેં એ પણ કીધું હતું કે તમારે CW માં જોડે પૂરા કરવાના છે. ઓકે, ચાલો હવે એના પછીનો મુદ્દો જોઈએ. એ આવે છે બહુપદી માટે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. અહીંયા આપણે ચર્ચા કરીશું બહુપદી માટે જે એના શૂન્યો મળે સૌથી પહેલા તો. બરાબર, દરેકને ખ્યાલ છે બહુપદીના શૂન્ય વિશે. ઓલરેડી આપણે જે છે અત્યારે આપણો છઠ્ઠો પાર્ટ છે વિડીયોનો. બરાબર, ઓલરેડી એના વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ ઘણી બધી. તો હવે ફક્ત એ જોવાનું છે કે એના જે શૂન્યો મળે છે, બરાબર, તો એના શૂન્યો અને સહગુણક. બરાબર, કોઈ પણ બહુપદી જેવી કે સુરેખ બહુપદી લઈ લો. બરાબર, તો આપણને ખ્યાલ છે કે એનું જે શૂન્ય છે આવું કંઈક સ્વરૂપ મળે આપણને, પ્રમાણિત સ્વરૂપ. ઓકે, તો એના બરાબર શું મળશે? તો કે આપણને જે છે એનું શૂન્ય મળે છે -b/a. ઓકે, આ રીતે આપણને એનું કંઈક શૂન્ય મળે. બરાબર છે. એના પછી જે છે દ્વિઘાત બહુપદી માટે પણ આપણે જોતા હતા. તો જો અહીંયા તમને વાત કરીએ, અહીંયા તો જે છે શૂન્ય આપણે સ્વરૂપ આ રીતે જ મળી રહે, પણ એનું જે બાકીનું દ્વિઘાત બહુપદી અથવા ત્રિઘાત બહુપદી અથવા એની જે છે ચર્ચા કરી આપણે, તો સામાન્ય રીતે જે છે મધ્યમ પદના ભાગ પાડીને એમ કરીને જે છે આપણે એ રીતે એના અવયવ મેળવતા હતા. બરાબર છે. તો એના પણ શૂન્ય મળે. હવે જો અહીંયા સુરેખ બહુપદી માટે તો સ્પષ્ટ જ છે કે સુરેખ બહુપદી માટે એનું શૂન્ય કઈ રીતે મળે. તો કે સુરેખ બહુપદી માટે ઓલરેડી આપણે ધોરણ 9 માં ભણી પણ ગયા છીએ કે એના માટે જે છે એનું શૂન્ય કઈ રીતે મળે. તો કે જો -b/a, b ના છેદમાં a પણ માઈનસ એવા સ્વરૂપનું જ મળશે. અને દરેકને ખ્યાલ છે જો આ a શું છે, તો કે અહીંયા a જે છે ને એ છે x નો સહગુણક. બરાબર, એ છે x નો સહગુણક. અને અહીંયા જો b ની વાત કરવામાં આવે તો આ b શું છે, તો કે b છે અચળ પદ. ઓકે, અહીંયા જે છે આ છે x નો સહગુણક. એ શું છે, તો કે x નો સહગુણક. અને એના પછી b છે અચળ પદ. ઓકે, તો આપણે જે અચળ પદની વાત કરીએ તો અહીંયા જે છે આપણને સુરેખ બહુપદીની જો વાત કરીએ તો આ શું મળે છે? આ છે સુરેખ બહુપદીનું શૂન્ય. ઓલરેડી આપણે જે છે ધોરણ 9 માં સુરેખ બહુપદીના શૂન્ય વિશે તો ચર્ચા કરી ચૂકેલા છીએ. તો આવું કંઈક -b ના છેદમાં a સ્વરૂપ દરેક સુરેખ બહુપદી માટે જોઈએ ને તો -b ના છેદમાં a આપણને કંઈક આવું સ્વરૂપ મળે છે. બરાબર છે. એટલે જે આ સ્વરૂપ છે ને અહીંયા તમને હવે ધ્યાન દીજો આ -b છે તો મતલબ કે પહેલા નિશાની માઈનસ ની, પછી આ b શું છે તો b મેં તમને અત્યારે જ કીધું એ છે અચળ પદ. ઓકે, અને એના છેદમાં જે છે -b એટલે -b થઈ ગયો અહીંયા. અને એ શું છે કે એ છે x નો સહગુણક. બરાબર છે. તો આ રીતે આપણને કંઈક પદ જોવા મળ્યું ને -b ના છેદમાં a સ્વરૂપનું. કે તો અહીંયા આપણે જોઈ શકીએ ને તો અહીંયા જે આ શૂન્ય છે આ શૂન્યનો અહીંયા જે છે આ સહગુણક સાથેનો સંબંધ કહેવાય છે. બરાબર, અહીંયા આ જે શૂન્ય છે બહુપદી સુરેખ બહુપદીનું શૂન્ય આપણને આ -b ના છેદમાં a મળે. અને એને આપણે કઈ રીતે લખી શકીએ તો કે અચળ પદ છેદમાં x નો સહગુણક. એટલે આ x ના સહગુણક સાથે જે છે આ શૂન્ય કઈ રીતે જોડાયેલું છે ને. બરાબર છે. તો આ જોડાયેલું છે એટલા માટે જે છે આને આ જે શૂન્ય છે એ હંમેશા સુરેખ બહુપદી અથવા કોઈ પણ બહુપદી જે છે એના શૂન્ય સાથે જોડાયેલું હશે. એટલે એના જોડે જે છે કઈક રીતે સંબંધમાં હશે. અહીંયા કઈ રીતે સંબંધમાં કહેવાય તો કે આ રીતે કહેવાય કે અચળ પદ છેદમાં x નો સહગુણક. આવા સ્વરૂપમાં જ તમને કંઈક મળે છે. ઓકે, તો આ સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. હવે ચલો આ જે છે ને વાત થઈ ગઈ આપણે સુરેખ બહુપદી. એ જ રીતે જે છે આપણે દ્વિઘાત બહુપદી માટે પણ એના શૂન્ય જોશું ને
તો આના જે છે પહેલા તો એના સહગુણક થશે a અને b, ખાસ કરીને c જે છે અચળ પદ આપણે કહીએ છીએ, અહીંયા ax નો વર્ગનો સહગુણક, b જે છે એ x નો સહગુણક. ઓકે, તો આ રીતે જે છે એક આપણને સ્વરૂપ મળે છે. તો દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્ય આપણે જે છે શોધી લેવાના હોય છે, બરાબર. દ્વિઘાત બહુપદીના પહેલા તો શૂન્ય મેળવવા પડે. શૂન્ય મેળવવાની જે છે દરેકને રીત ખબર છે, અથવા જે છે મેં તમને કીધેલું છે પૂર્ણ વર્ગની રીતે જે આપણે જોતા હતા a + b કૌંસની અંદર a + b એનો કૌંસ પૂર્ણનો વર્ગ આ સ્વરૂપમાં, અથવા જે છે આપણે મધ્યમ પદના ભાગ પાડી દેતા હતા, બરાબર છે. મધ્યમ પદ જે છે એના ભાગ પાડી દેતા હતા. એ કઈ રીતે ભાગ પડે? ઓકે, c જે છે એટલે કે જે અચળ પદ છે એના અવયવો હોય અને એના અવયવો કે જે આનું સાદું રૂપ બનતા હોય, બરાબર, એવા કંઈક ભાગ પડતા હતા. ચલો એની પણ જે છે આપણે ચર્ચા કરી. તો જો સુરેખ બહુપદી માટે દરેકને ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી. તો અહીંયા જો તમને પાઠ્યપુસ્તકમાં પણ કીધેલું છે. હવે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદી માટે જે છે આપણે સૌથી પહેલા તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે દરેકને ખ્યાલ છે કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a b c belongs to R અને a is not equals to 0. બરાબર છે કે આવું સ્વરૂપ મળે છે આપણને કે a b c એ R ની અંદર સમાયેલા છે અને જે છે a ની કિંમત આપણને શૂન્ય મળે નહીં. ઓકે, તો આ એવું પ્રમાણિત સ્વરૂપ છે પહેલા તો દ્વિઘાત બહુપદીનું. પછી આપણે જો દ્વિઘાત બહુપદીના શૂન્યોની વાત કરીએ તો દરેકને ખ્યાલ છે જે આપણે મધ્યમ પદના જે છે ભાગ પાડીને આપણે શૂન્ય મેળવીએ છીએ. ચાલો તમને એક ઉદાહરણ પણ દર્શાવી દઉં. જેમ કે તમને પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે p of x બરાબર 2x નો વર્ગ ઓછા 8x વત્તા 4. તો જો સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ દરેકને ખ્યાલ છે કે અચળ પદ અને પ્રથમ પદ એટલે x નો વર્ગ, જો દ્વિઘાત બહુપદીની વાત કરવામાં આવે તો જે અચળ પદ અને x નો વર્ગ એનો જે સહગુણક છે સૌથી પહેલા તો એનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા તો 6 × 2 કેવો મળે છે 12 અને 12 કેવા છે પ્લસ છે, બરાબર, નિશાની સાથે. અહીંયા નિશાની સાથે સમજવાનું. અને પછી જે છે એના ભાગ એવા બે પાડવાના છે કે જેનું સાદું રૂપ જે છે માઈનસ આવે. ઓકે, તો અહીંયા આપણને આપણી સામે જ આવા બે અવયવ દેખાય છે. કયા કયા? તો મૂળ જે આપેલા છે એ રીતે જો -6 અને -2 આ બંને લઈ શકો તમે અવયવ. ઓકે, અહીંયા જો -6 કરશો, અહીંયા જે ભાગની વાત કરવામાં આવે પ્લસ ભાગ માટે, તો જો -6 અને -2 આ બેનો ગુણાકાર એ પ્લસ થાય કારણ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો -6 × -2 એટલે +12 થઈ જાય. ઓકે, એક શરતનું પાલન થાય. અને બીજું એ કે -6 વત્તા -2 એટલે જે બે સહગુણ બે જે અવયવ મળે એનો સરવાળો પણ જે છે આપણા મધ્યમ પદ બરાબર થવો જોઈએ. તો -6 અને -2 એનો સરવાળો કેટલો થાય દરેકને ખ્યાલ છે -8, અથવા ના પાડે તેને તમે આ રીતે લખી શકો છો. ઓકે, તો -8 થાય. તો જો બંને શરતનું પાલન થાય છે અહીંયા જે છે 2/12 મળી જાય અને પછી જે છે -8 પણ એનું સાદુરૂપ મળી જાય છે. તો આપણે એ રીતે લખી શકીએ તો કે જો 2x નો વર્ગ, પછી આપણને જે અવયવ છે એને તમે ગમે તે રીતે ગોઠવી શકો, પણ આપણને સરળ પડે એ રીતે આપણે પહેલા ગોઠવીએ છીએ. તો જો પહેલા -2x નો વર્ગ છે એની જોડે જ -2x ને લખી દઈએ, પછી -6x વત્તા 6 આ રીતે પણ લખી શકાય. ઓકે, હવે સામાન્ય કાઢો તો અહીંયા વધે 2x બાર નીકળી જાય, અહીંયા શું વધે x ઓછા 1. એ જ રીતે અહીંયા -6 કોમન નીકળે, શું વધે x ઓછા 1, બરાબર. જો અહીંયા માઈનસ આવશે, પાછા કેટલાક જે બાળકો છે જે ભૂલ ના કરતા, બરાબર, કે અહીંયા પ્લસ છે પાછા અહીંયા પ્લસ લખવાની ભૂલ ના કરતા, કેમ કે આ જે પદ છે ને અહીંયા જે આપણે પદ બહાર કાઢ્યું ને એનો જે છે અંદરના પદ સાથે ગુણાકાર ઉપર જેટલો થવો જોઈએ. જો -6 × x કરશો ને -6 × x ત્યારે તમને -6x મળે. તો એ જ રીતે જે છે -6 × -1 કરશો ને ત્યારે તમને +6 મળશે, બરાબર છે. એટલે અહીંયા જે છે કોઈ પ્લસ ની નિશાની ભૂલે જો કે ના કરતા, નહીતર આ પદ કેવું પડશે ખોટું. કેમ? કારણ કે -6
ગુણ્યા +1 આવું કરશો ને તો સાદું રૂપ પાછું માઈનસ આવી જાય, તો શરત આપણી ખોટી પડે. ઓકે, તો એ રીતે કોઈ ના કરતા. તો મેં કીધું એ પ્રમાણે કે અહીંયા જે છે એ આવશે માઈનસ. બરાબર છે? તો આ થઈ ગયું માઈનસ. હવે જે છે બંને માટે આપણે શું કરીએ? તો જો સૌથી પહેલા તો બંને માટે જે કોમન છે એને પહેલા બહાર લઈ લઈએ. તો x - 1 બંને માટે કોમન છે એને બહાર લઈ લીધા આપણે. અને પછી વધ્યું શું? તો કે 2x - 6. બરાબર છે? તો 2x - 6 જે છે આપણને આ રીતે મળે. હવે જે છે તમે આને પહેલા ક્રમે પણ લખી શકો, ગમે તે રીતે લખવા તમારી રીતે લખી શકો. અને x - 1 બરાબર. તો આવું કંઈક જે છે આપણને સ્વરૂપ મળે. બરાબર. અને હજુ તે છે એનાથી આગળ જો આની અંદર તે 2 પણ કોમન નીકળે તો 2 × x - 3 અને x - 1 આ રીતે પણ જે છે તમે લખી શકો. બરાબર. તો આ જે છે ને અહીંયા જે આપણને મળે છે આને શું કહેવાય છે? આને કહેવાય છે એના અવયવ. બહુપદીના શું કહેવાય? તો બહુપદીના એને અવયવ કહેવાય છે. બરાબર. આ શૂન્ય નથી, શૂન્ય હવે મળે. તો થાય આપણે અવયવ સુધી જોયું. હવે જે છે એની p(x) બરાબર આપણે 0 લઈએ, પછી એની સાથે સરખામણી કરીએ ત્યારે આપણને જે છે અવયવ મળે. તો આપણે શું કરીએ? તો કે p(x) બરાબર 0 લઈએ ત્યારે શું થાય? અને પછી જે છે આને સરખાવીએ માટે 2 × x - 3 x - 1 બરાબર 0 થાય. પહેલા શું કરો? ચલો x - 3 અહીંયા જેટલા ચલવાળા પદો એને વારાફરતી કરતા બનાવવાનો હોય છે. તો અહીંયા તમે x - 3 લો તો આ બે પદ કેવા થાય કે અહીંયા સામે જાય તો ભાગાકારમાં આવી જાય. 0 ને ભાગાકારમાં જાય તો હંમેશા 0 જ આવે. એટલે x ની કિંમત કેવી મળે છે? 1 મળે છે 3. આ થાય 1 0. અને એ જ રીતે જે છે બીજું શૂન્ય અહીંયા જે છે ફરીથી આ પદ માટે જુઓ તો અહીંયા x - 1 લો તો આ x - 1 લીધું આપણે ત્યારે આને કરતા બનાવો તો અહીંયા 2 × x - 3 આખું પદ જે છે નીચે જાય છે 0. તો ફરીથી x ની કિંમત મળે 1. x નો જે છે 1 0 મળે છે 3 અને 1 0 મળે છે 1. ઓકે, ચલો હવે જે છે આપણે એના સંબંધ વિશે જોઈએ. તો અહીંયા x ની કિંમત મળી 3 અને x ની કિંમત મળી 1. હવે જો અહીંયા આપણને જે x ની કિંમત મળે ને, હવે અહીંયા 2 શૂન્ય મળ્યા ને, બરાબર. તો 2 ને x વડે કરશે એના કરતા આપણે શું કરી શકીએ? તો સામાન્ય રીતે જે છે ને x ના અથવા તો જે તમને દ્વિઘાત બહુપદી માટે 2 શૂન્ય મળે ને એને તમે અનુક્રમે આલ્ફા અને બીટા આ રીતે દર્શાવી શકો. બરાબર. આને શું કહેવાય છે? આને કહેવાય છે આલ્ફા. બરાબર. આને કહેવાય છે બીટા. હજુ આગળ પણ તમારે એક આવશે જ્યારે દ્વિઘાત બહુપદીની વાત કરશો ત્યારે આવું એક સિમ્બોલ. આને કહેવાય છે ગામા. ગામા એ રીતે થઈ શકે. આ ગ્રીક મૂળાક્ષરો છે. બરાબર. ઓલરેડી આપણે એના વિશે તમને કીધેલું પણ છે કે ગ્રીક મૂળાક્ષરોનો ઉપયોગ થાય. હવે જો અહીંયા તમે આ બંને જે શૂન્ય મળ્યા બરાબર એના વિશે ચર્ચા કરો. ચલો અહીંયા તમે પહેલા તો બે જે શૂન્ય છે એનો સરવાળો કરો. બરાબર છે. તો અહીંયા જે આપણને પહેલા તો 2 શૂન્ય મળી ગયા 1 અને 3. બરાબર. તો હવે સૌથી પહેલા શું કરો? તો કે અહીં પહેલા તો શૂન્યનો સરવાળો કરો. બરાબર છે. 1 શૂન્ય ગયું છે 1. તો અહીંયા બરાબર 1 + 3 બરાબર કેટલા મળે છે? તો કે અહીંયા એના બરાબર મળે છે 4. બરાબર. એના બરાબર કેટલા મળ્યા? તો કે અહીંયા 1 + 3 આના બરાબર મળે છે 4. હવે જો અહીંયા આપણે એ જોવાનું છે કે 4 જે છે ને આપેલ બહુપદીની જો વાત કરવામાં આવે ને, જે પણ બહુપદી આપણે જોઈએ છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત કોઈ પણ, હવે એની અંદર જે અહીંયા શૂન્ય મળે અને તમે એના શૂન્યનો સરવાળો કરશો ને તો એ જે છે ને તમને આપેલા સહગુણકો જે હશે, જે આપેલ બહુપદી છે, આપેલ બહુપદીના જો સહગુણકોની વાત કરીએ એના જે સહગુણકો હશે એના પૈકી જે છે એના વચ્ચે કંઈક સંબંધ ધરાવતો હશે. ઓકે, એના વચ્ચે કંઈક સંબંધ. તો અહીંયા તમે 4 જુઓ તો 4 તમને અહીંયા જે છે કોઈ પ્રક્રિયાથી દેખાશે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 8 અને 2 આવું કંઈક આપ્યું છે. તો હંમેશા જે છે આપણે ભાગાકારની 2 ઉપર ધ્યાન આપવાનું. તો અહીંયા 8 / 2 કરો તમને 4 મળે. તો કે આ મળે ને. તો સૌથી પહેલા ચલો એનો સહગુણક કયો છે x નો? તો કે આ છે -8 અને છેદમાં જે છે એ તો છે +2. હવે -8 જે છે અને અહીંયા તો પ્લસ આપ્યા છે તો આપણે શું કરવું પડે? તો કે અહીંયા જે છે માઈનસ પડે. તો બરાબર માઈનસ અને પછી જે છે એના પછી કૌંસમાં છે -8 ના છેદમાં 2. જો સહગુણકો આપણને મળ્યા, અહીંયા સહગુણકો -8 અને 2 એના ભાગ્યા કરતા આપણને -4 મળતા, પણ અહીંયા જે છે આપણો ઉકેલ શૂન્યનો સરવાળો મળે છે +4. તો શું કરી શકીએ? તો કે એના આગળ જે છે માઈનસની નિશાની લગાવી દઈએ ત્યારે આપણને એના શૂન્યના બરાબર મળે. ઓકે,
તો અહીંયા જે છે +4 હવે આનું સાદુરૂપ આપો તો +4 મળી જાય ને અથવા જે છે અહીંયા ચલો એનું સાદુરૂપ આપણને મળી ગયું +4 બરાબર તો હવે જે છે આના ઉપરથી આપણે લખવું હોય તો એવું લખી શકીએ કે જો પહેલા નિશાની માઈનસની પછી આ -8 શું છે તો કે -8 જેમ આપણે અગાઉ જોયું તો એ પ્રમાણે તો -8 શું છે તો કે -8 જો આને સામાન્ય રીતે આપણે તમને દરેકને ખ્યાલ છે આની સાથે સરખાવો ax2 bx c આની સાથે સરખાવો ઓકે જો આની સાથે તમે એને સરખાવશો તો આ જે છે a કહેવાય x2 એનો સહગુણક a આને b કહેવાય અને આ શું છે અચળ પદ આ શું થશે c બરાબર છે તો હવે આ -8 ના છેદમાં 2 -8 શું છે તો કે x નો સહગુણક એને આપણે શું કહીએ છીએ કે -b બરાબર છે કેમ કારણ કે જે છે એનો સહગુણક આપણે b ના સ્વરૂપમાં અથવા જે છે ક્રમશઃ જ્યારે આપણે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખતા હોય ત્યારે આપણે ax2 અથવા જે છે એથી શરૂ કરીએ અને પછી જે છે એ લખતા હોઈએ અને -b અને અહીંયા 2 શું છે તો 2 છે a એટલે કે a જે છે ને એ છે 2x ના વર્ગનો સહગુણક અથવા જો અહીંયા તમને ના ખ્યાલ હોય તો પહેલા આ રીતે લખી શકો કે અહીંયા જે છે -8 ના છેદમાં 2 -8 શું છે તો ચલો પહેલા લખી દઈએ x નો સહગુણક આ શું છે માઈનસ અને x નો સહગુણક -8 છે બરાબર એ છે x નો સહગુણક અને પછી જે છે 2 શું છે તો કે 2 છે x ના વર્ગનો સહગુણક 2 શું છે તો 2 છે x ના વર્ગનો સહગુણક ઓકે તો આવું કંઈક આપણને સ્વરૂપ મળ્યું બરાબર છે હવે તમે એ રીતે લખી શકો કે -x નો સહગુણક એટલે એને આપણે શું કહીએ છીએ તો કે -b પણ કહીએ બરાબર -b કહી શકીએ અને x ના વર્ગનો સહગુણક એટલે x નો વર્ગનો સહગુણક કયો કહેવાય આપણને જે છે બહુપદીના જે શૂન્યો મળે એનો સરવાળો કરો તો -b ના છેદમાં a આવા સ્વરૂપનું કંઈક આપણને મળે ક્લિયર -b ના છેદમાં a મતલબ કે -x નો સહગુણક અને જે છે x ના વર્ગનો સહગુણક જે છે આ નિશાની આગળ માઈનસ નહીં કરવી કમ્પલસરી છે બરાબર નહીં તો ખોટું પડે પાછું ઓકે તો એ રીતે આપણને જોવા મળે એના પછી જે છે આપણે શૂન્યનો જે સરવાળો જોયો એના પછી તમે શૂન્યનો ગુણાકાર પણ જોઈ શકો છો બરાબર શૂન્યનો જો તમે ગુણાકાર કરો તો આપણને જે છે એના પછી ચલો અહીંયા લખું છું જગ્યાનું થઈ જાય શૂન્યનો ગુણાકાર એના બરાબર શું થશે તો ચલો શૂન્ય 1 × 3 લો 1 × 3 કેટલા મળે 1 × 3 કરો 3 બરાબર હવે તમે 3 જુઓ અહીંયા અચળ પદ અને બાકીના સહગુણકો એની અંદર જુઓ તો જો 3 તમને કઈ રીતે મળશે તો અહીંયા 8 2 તો આપણે યુઝમાં લઈ લીધું પછી શું વધે છે તો અહીંયા 6 અને 8 6 8 ની અંદર કોઈ કમ્પેરીઝન થી આપણને 3 ના મળે ભાગાકારની ક્રિયા કરવાની 6 અને 2 ધ્યાનમાં લો 6 ભાગ્યા 2 કરો તમને 3 મળે તો કે હા 6 ભાગ્યા 2 કરો તો 3 મળે તો આપણે જે છે એને આ રીતે 6 ભાગ્યા 2 એમ લખી શકીએ ઓકે હવે જે છે અહીંયા એને પણ એ જ રીતે લખીએ જે પ્રમાણે આપણે અહીંયા લખ્યું એ સ્વરૂપમાં તો કે સૌથી પહેલા તો 6 શું છે તો કે 6 છે અચળ પદ 6 છે અચળ પદ અને ભાગ્યા 2 2 શું છે તો 2 છે x ના વર્ગનો સહગુણક બરાબર એના બરાબર થશે x ના વર્ગનો સહગુણક ક્લિયર ખ્યાલ આવે દરેકને 6 શું હતું તો કે 6 છે આપણો c એટલે કે જે અચળ પદ કહીએ જેને આપણે 2 શું છે તો 2 છે x નો વર્ગ એટલે પ્રથમ પદ જે છે દ્વિઘાત બહુપદી a અને એનો સહગુણક ઓકે તો આપણે જે છે એને આ રીતે પણ લખી શકીએ અચળ પદને આપણે શેના વડે દર્શાવીએ છીએ c વડે c છેદમાં જે છે x ના વર્ગનો સહગુણક c ચલો બ્લેક પેન થી લખો સમજાય અને x ના વર્ગનો સહગુણક એને શું કહીએ છીએ તો શું મળે તો કે આવું કંઈક સ્વરૂપ મળે આપેલ બહુપદીના જ્યારે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો તમે ગુણાકાર કરો છો ત્યારે તમને અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક એટલે c છેદમાં 1 આવું સ્વરૂપ મળે અને જે છે તમે જ્યારે ગુણાકાર કરો અહીંયા જે છે તમે શૂન્યનો સરવાળો કરો ત્યારે જે છે તમને આવું કંઈક સ્વરૂપ મળે ક્લિયર તો આપણે જે છે આ રીતે એને દર્શાવી શકીએ છીએ
બરાબર, દરેકને ખ્યાલ આવી ગયો? હવે જે છે એનાથી આગળ નેક્સ્ટ પણ હું જે છે થોડું તમને સમજાવું. એના પહેલા જે છે આને ફોટો પાડવાનો તો પાડીનો સ્ક્રીનશોટ લેવો જોઈએ. ઓકે, તો આ રીતે કંઈક મળે. ચલો હવે સ્ક્રીનશોટ તરીકે લઈ લીધો. ચલો હવે એનાથી જે છે આપણે આલ્ફા અને બીટા યાદ રાખજો, મેં જે અહીંયા લખ્યા હતા ને એનો હવે આપણે ઉપયોગ કરશું. ચલો હવે આપણે શૂન્યના સહગુણક એના માટે જે છે ઓકે બહુપદીના સહગુણક અને જે છે એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો જે છે ગુણાકાર જોયો. તો જો હવે તમે સૌથી પહેલા જે છે ચલો આની આપણે વ્યાપક રીતે સરળ લખીએ તો લખી શકાય નોંધ કે વ્યાપક રીતે શૂન્યેતર a માટે વ્યાપક રીતે અહીંયા જે છે શૂન્યેતર a માટે આપેલ બહુપદીના શૂન્ય વિઘાત બહુપદી માટે લખીએ છીએ. તો આપેલ દ્વિઘાત બહુપદીની વાત કરીએ. આપેલ દ્વિઘાત બહુપદી ચલો એને લખી પણ દઈએ કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c માટે અથવા c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય બરાબર છે એના શૂન્ય. ચલો આપણે મેં તમને કીધું એ પ્રમાણે એક શૂન્ય ને જે છે આલ્ફા લઈએ, એક શૂન્ય ને બીટા લઈએ તો x ઓછા આલ્ફા અને x ઓછા બીટા એ બહુપદીના અવયવ હોય બરાબર છે. દરેકને ખ્યાલ છે. જો આપણે આલ્ફા અને બીટા એના શૂન્ય ક્યારે લઈએ છીએ તો કે જો અહીંયા આપણે એની અગાઉ ઉદાહરણ લીધું ને કે x બરાબર 3 તો x ઓછા 3 આપણને કંઈક આવું સ્વરૂપ મળતું હતું. એટલે જો અહીંયા જ કર્યું છે આને સામે લઈ લઈએ તો x ઓછા 3 થાય બરાબર. તો x ઓછા 3 બરાબર 0 મળી જાય. પણ એને જે છે આપણે ડાબી સાઈડનું પદ લખીએ તો x ઓછા 3 તો અહીંયા એ જ કીધું છે જો એ એનું શૂન્ય આલ્ફા હોય તો x ઓછા આલ્ફા અને જો બીટા હોય બીજું પદ તો x ઓછા બીટા જે છે એ શું થાય તો કે બહુપદીના અવયવ થાય બરાબર છે. અને હવે જે છે માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c આપેલ દ્વિઘાત બહુપદી માટે x નો વર્ગ વત્તા bx વત્તા c એને જે છે કે કૌંસમાં તમારે જો એને સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકો કે x ઓછા a અને x ઓછા b આવા સ્વરૂપમાં પણ જે છે તમે એને લખી શકો બરાબર છે. અને k શું છે તો અહીંયા k છે શૂન્યેતર અચળ બરાબર કે જ્યાં જો કઈ રીતે તો કે આની અગાઉનું આપણે ઉદાહરણ જોયું ને આ કંઈક આવું મળતું હતું 2 કૌંસમાં x ઓછા 3 અને x ઓછા 1. તો જો આ x ઓછા a અને ચાલો આપણે આલ્ફા કહીએ અને x ઓછા 1 એટલે કે આવું પદ મળ્યું અને પછી જે છે x ઓછા બીટા એટલે કે આવું પદ છે. અને આગળ જે આ k છે ને આગળ બેમાંથી જો કોઈ સામાન્ય નીકળતો હોય તો k તો એ k જે છે ને શૂન્યેતર અચળ છે. શૂન્ય સિવાયની કોઈ પણ અચળ જો શૂન્ય હોય તો પાછું આ પદ શૂન્ય થઈ જાય તો એ શૂન્ય સિવાયનો જે છે અચળ થાય. તો એના બરાબર જે છે આ રીતે લખી શકાય કે કૌંસમાં x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે. તમારે જો એને સ્વરૂપમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો બરાબર છે કે k કૌંસમાં x નો વર્ગ ઓછા k કૌંસમાં આલ્ફા અહીંયા જે છે k કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બેનો
ગુણાકાર. જો આવા સ્વરૂપમાં લખવું હોય તો તમે એને લખી શકો. બરાબર. ચલો આ કઈ રીતે છે તો કે આપણે જે છે ઓલરેડી એક નિત્યસમ તમારે આગળ આવતું હતું. બરાબર છે, જે x + આલ્ફા અને x + બીટા હોય અથવા જે છે x + a અને x + b, તો આપણે જે છે x નો વર્ગ વત્તા કૌંસમાં આ રીતે લખતા a + b કૌંસ x + ab. બરાબર છે. આવું કંઈક આપણે લખતા હતા. અને આપણે જે આ છે મધ્યમ પદનો ભાગ પાડવાની જે રીત કહેવાય ને એ પણ આ નિત્યસમના આધારે થાય છે. બરાબર. તો એવું પણ આપણે જોતા હતા અને 8મામાં નિત્યસમ આપેલું પણ છે. બરાબર. ધોરણ 8 ની બુકમાં અને એમાં પણ આપેલું છે. તમે ત્યાંથી ભણીને આવ્યા છો. બરાબર. એ વસ્તુ તો જે છે આ સ્વરૂપમાં કંઈક મળે તમને. બરાબર. અને જે છે એને આ રીતે લખવું હોય તો પણ લખી શકાય. અંદરના દરેક પદ અડે નહીં લો તો જે છે k * x નો વર્ગ, પછી જે છે માઈનસ, પછી શું થાય તો કે એના પછી આવે k - k કૌંસમાં આલ્ફા + બીટા * x વત્તા k * આલ્ફા * બીટા. બરાબર છે. તમને જે છે પદ આ રીતે કંઈક મળે કે આપણે જે છે અહીંયા k લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા તો જે છે બે પદની જ વાત કરવામાં આવે. પણ જો એને અંદર ગુણાકારના સ્વરૂપમાં લખવામાં આવે તો જે છે તમને કંઈક આવું પદ મળે. બરાબર. હવે જે છે તમે જે પ્રમાણે તમને પાઠ્યપુસ્તકમાં જો આ રીતે જે છે વ્યાપક સ્વરૂપ આપેલું છે અને બંને બાજુ શું કરીએ તો જે છે x નો વર્ગ x ને એને સરખાવીએ ને તો જે છે તમને a બરાબર શું મળે તો કે a બરાબર મળે k, b બરાબર શું મળે તો કે x નો સહગુણક એટલે કે -k કૌંસમાં આલ્ફા + બીટા. ઓકે. અને જે છે c શું મળે તો c મળે આખે પદ એટલે k * આલ્ફા બીટા. બરાબર. આવું એક પદ મળે. બરાબર. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે આ જે છે એનું વ્યાપક રીતે લખવું હોય તો લખી શકાય. અને એના પછી ચલો હવે જે છે આપણે લખીએ અને આલ્ફા + બીટા એટલે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શું મળે છે તો આલ્ફા + બીટા. આપણે આગળ જોયું બે શૂન્યોની જો વાત કરીએ તો બહુપદી માટે, જો દ્વિઘાત બહુપદી માટે એના જે બે શૂન્યોની વાત કરીએ તો બે શૂન્યોનો સરવાળો શું મળે છે તો કે -b/a અને -b/a એના બરાબર શું છે તો કે માઈનસ કૌંસમાં b શું છે તો b છે x નો સહગુણક અને છેદમાં x ના વર્ગનો સહગુણક. બરાબર છે. તો બહુપદીના શૂન્યનો માટે જો જુઓ તો તમને વ્યાપક રીતે એક આવું સ્વરૂપ મળે છે. અને પછી જે છે બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા બરાબર શું મળે તો મેં તમને આની પહેલા પણ કીધું c ના છેદમાં a બરાબર અચળ પદ અને છેદમાં અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક. બરાબર છે. તો આ રીતે જે છે તમને કંઈક પદ મળે. ઓકે. તો આને જે છે કહેવાય શૂન્યનો સરવાળો. અને આ છે શૂન્યનો ગુણાકાર. ઓકે. ચાલો ફરીથી કોઈને જે છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે. બરાબર છે. તો ચાલો હવે જે છે એનાથી નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે. ચાલો સૌથી પહેલા દરેક બાળ મિત્રોને આમાં ખ્યાલ આવી ગયો છે કે નહીં એ જણાવો. અને જો કોઈ પ્રશ્ન હોય તો એ જણાવો પહેલા તો.
ચલો આપણે દ્વિઘાત બહુપદી માટે જોયું એ જ રીતે જે છે હવે આપણે ત્રિઘાત બહુપદી માટે જોઈએ. સૌથી પહેલા ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો કે x નો ઘન x³ + bx² + cx + d where a b c d belongs to R and a is not equals to 0. બરાબર, આટલી કન્ડિશનનું જો પાલન કરતો હોય તો જે છે તમને એ મળી જાય. ઓકે, તો હવે જે છે આપણે એ મળી ગયા. હવે જે છે એના પછી ત્રિઘાત બહુપદી માટે પણ જોઈએ ને, તો જો ત્રિઘાત બહુપદી માટે પણ હું તમને જો એક ઉદાહરણ દ્વારા સમજાવું. જે પ્રમાણે તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ જ પ્રમાણે કોઈ જે છે એક બહુપદી જ આપેલી છે, બહુપદી દ્વારા જે છે તમે જે છે એના શૂન્યો આપેલા હોય અને ત્રિઘાત બહુપદીનું એના આધારે તમે શૂન્યો કઈ રીતે શોધી શકો. ચલો એના શૂન્યો આપેલા છે તમને અહીંયા p of x બરાબર એક બહુપદી આપેલી છે x નો ઘન કે 2x નો ઘન ઓછા 5x નો વર્ગ ઓછા 5x નો વર્ગ ઓછા 14x વત્તા 8 બરાબર છે. અહીંયા તમે જો હવે એના શૂન્યો જે છે p of x ના શૂન્યો તમને આપેલા છે તો અહીં જે કયા કયા શૂન્ય તમને જો પાઠ્યપુસ્તકમાં રકમમાં આપેલા છે 4 -2 અને 1/3 x બરાબર 4 -2 અને 1/3 છે બરાબર 4 -2 અને 1/3. ઓકે, ચલો આ શૂન્ય છે. હવે ચલો એની વાત કરીએ ફરીથી તો કે શૂન્યનો સરવાળો કરો બરાબર શું થાય તો કે 4 + -2 વત્તા 1/3. ઓકે, 4 + -2 જો શૂન્યનો સરવાળો કરવાનો છે. ઓકે, શૂન્યનો જો સરવાળો કરવાનો હોય તો એના દ્વારા જો આપણે અહીંયા કોઈ પદ જે છે અહીંયા માઈનસ આપેલું છે તો આપણે જે છે પ્લસ અને કૌંસની અંદર માઈનસ લખવું પડે. ચલો સાદુરૂપ 4 - 2 + 1/3 4 - 2 2 વત્તા 1/3. અહીંયા જે છે સાદુરૂપ આપો તમે એનું 2 વત્તા 1/3 એટલે કેટલા થાય તો કે જે છે આપણને એના બરાબર પડશે 5/3 અથવા એનાથી આગળ જોઈએ તો લસા લઈએ તો 2 બરાબર છે. અહીંયા અને 2 ના છેદમાં 1 લખાય. 1 ને શેના વડે ગુણ્યા તો 2 આવે તો 2 વડે તો 2 ને ગુણવા પડે તો 2 × 2 એટલે 4 4 વત્તા 1 એટલે 5 5 ના છેદમાં 2. ઓકે, તમને જે છે એના બરાબર કંઈક પદ આવું મળે છે 5 ના છેદમાં 2. હવે જો હવે તમે જે છે મેં કીધું એ પ્રમાણે જો એના શૂન્યોનો આપણે સરવાળો કરીશું, શૂન્યોની જો વાત કરવામાં આવે તો ઓલરેડી સહગુણકો સાથે કંઈક સંબંધ ધરાવતો હોય. અહીંયા તમે જોશો 5 5 કે આપેલો છે તો કે 5 છે x ના વર્ગનો સહગુણક. x ના વર્ગનો સહગુણક શું છે પણ એ છે -5 લખું -5 અને અહીંયા જે છે 2 શેનો સહગુણક છે તો x ના ઘન. ઓકે, તો આ રીતે પણ અહીંયા આપણને પ્લસ આપ્યો છે તો આગળ આપણે શું કરી દઈએ તો કે ખાલી નિશાની માઈનસ ની પૂરી પડે તો માઈનસ માઈનસ થઈ જાય પ્લસ અને છેદમાં 2. ઓકે, તો આ રીતે આપણને પદ મળી જાય. હવે અહીંયા -5 શું છે તો કે -5 છે માઈનસ અને પછી જે છે માઈનસ x ના વર્ગનો સહગુણક અહીંયા છે x ના ઘન. 2 શું છે તો કે 2 છે x ના ઘનનો સહગુણક બરાબર -x નો વર્ગ x ના વર્ગનો સહગુણક. અહીંયા જે છે આપણે દરેકને ક્યાં છે a b c d પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો આપેલું છે એના મુજબ. તો જે છે x ના વર્ગનો સહગુણક કયો છે તો કે b -b છેદમાં x ના ઘનનો સહગુણક. તો જો આપેલા શૂન્યોનો સરવાળો કરવામાં આવે તો આપણને શું મળે છે તો કે એના દ્વારા આપણને સ્વરૂપ મળે છે -b છેદમાં a સ્વરૂપ. ઓકે, અને હવે શું કરીએ તો કે આપેલ સહગુણક જે શૂન્ય છે
શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. ચલો અહીંયા એક વસ્તુ એ કહી દઉં તમને, ચલો એ હું પછી સમજાવીશ. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે બે શૂન્યો માટે આપણે આલ્ફા અને બીટા, એક શૂન્ય ને આલ્ફા, એક શૂન્ય ને બીટા, અને ત્રીજું પદ જો ત્રિઘાત બહુપદી માટે ત્રણ શૂન્ય હોય તો આલ્ફા, બીટા અને ગેમા. એ રીતે ગેમા અથવા ગામા જે તમારે કેવું કહી શકો. શૂન્યનો ગુણાકાર, ચલો અહીંયા તો જે આપેલા છે એના મુજબ પછી 4 ગુણ્યા -2 ગુણ્યા 1/3. સાદું રૂપ આપો 4 ગુણ્યા -2 અથવા ચલો ઉડાડીએ છે તો 2 ઉડી જાય. શું વધે છે અહીંયા? તો કે અહીંયા વધે છે એટલા 4 ગુણ્યા 1 કરો, પણ અહીંયા નિશાની માઈનસ ની ધ્યાનમાં લેવાનું. -4 વધે. બરાબર? -4 વધે. હવે ચલો અહીંયા પણ એને સરખાવો તો કોઈ પદ સાથે શું તમને સાદું રૂપ જે છે એનો મળે છે? તો અહીંયા જો માઈનસ તમે 4 છે અહીંયા જોશો તો -4 શેનું સાદું રૂપ મળે? તો 8/2 કરો ને પાછા તમને તો તમને 4 મળે. તો અહીંયા જે છે માઈનસ પછી અચળ પદ અથવા -8/2 કરો ને ત્યારે આ રીતે મળે. તો હવે 8 શું છે? તો કે 8 છે તો અચળ પદ, નિશાની માઈનસ ની છે તો ભૂલવાની નહીં. 2 શું છે? તો કે x ના ઘનનો સહગુણક. ઓકે, અચળ પદ કયું છે? તો કે -d છેદમાં x ના ઘનનો સહગુણક શું છે? ઓકે, આવું સ્વરૂપ આપણને મળે છે. બરાબર? શૂન્યનો જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને જે છે આવું કંઈક સ્વરૂપ મળે છે. બરાબર? તો જો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો કરતા હતા, તો ત્રિઘાત બહુપદી માટે પણ શૂન્યનો સરવાળો અને ગુણાકાર કરે. પણ હવે જે છે પરસ્પર આપણે બે શૂન્યનો ગુણાકાર અને પછી જે છે શૂન્યનો સરવાળો પણ એ રીતે પણ જે છે એક પદ જોઈશું. બરાબર? કે જેની અંદર શું કહી શકાય આપણે કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બરાબર? પહેલા ચાલો વારાફરતી બે શૂન્યનો ગુણાકાર કરો. તો કે 4 ગુણ્યા -2 વત્તા પછી -2 ગુણ્યા 1/3 વત્તા 1/3 ગુણ્યા 4. સાદું રૂપ આપો. ચલો 4 ગુણ્યા -2 એટલે -8 વત્તા -2 આ ઉડી જાય. શું વધે? -1. ઓકે, અને પછી જે છે અહીંયા શું વધે? તો અહીંયા વધે 1 ગુણ્યા 2 એટલે થાય 2. -8 ને -1 કેટલા થાય? -9 વત્તા 2 આના બરાબર થાય -7. ઓકે, અહીંયા જે છે એના બરાબર આપણને મળે છે -7. હવે -7 શું છે? તો કે -7 જો અહીંયા કોઈ એવું પદ છે જેનું સાદુરૂપ માઈનસ ભાગાકારમાં, તો -14 / 2 કરો ત્યારે તમને જે છે એ મળી જાય. તો અહીંયા શું લખી શકાય? તો -14 / 2 કરો ને ત્યારે જે છે તમને કંઈક આવું પદ એટલે કે -7 મળી જાય. બરાબર? તો -14 શું છે? તો કે -14 છે x નો સહગુણક. હવે જો અહીંયા માઈનસ ની નિશાની કરવાની જરૂર નથી, કેમ કે માઈનસ સાથે ઓલરેડી -14 નું સ્વરૂપ આપેલું છે. બરાબર? તો અહીંયા જે છે એ થાય x નો સહગુણક અને છેદમાં 2 શું છે? તો 2 છે x ના ઘનનો સહગુણક. બરાબર? તો આના બરાબર થાય. હવે આપણને મળે x નો સહગુણક કયો છે? તો x નો સહગુણક છે c. c ના છેદમાં x નો સહગુણક છે a. બરાબર? તો તમને જે છે એનો સહગુણક કંઈક આવું મળશે. બરાબર? તો એ થાય c ના છેદમાં a. ચલો હવે આપણે જે છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો લખી દઈએ કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એના બરાબર શું મળ્યું? તો કે ડાયરેક્ટ આપણે લખી દઈએ ત્રણેયનો સરવાળો કર્યો શૂન્યનો તો શું મળ્યું? તો કે -b ના છેદમાં a. એ પછી બબ્બે શૂન્યનો સરવાળો કર્યો ગુણાકારનો એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા અથવા આલ્ફા ગેમા જે લખી છે એના બરાબર કર્યું શું મળ્યું? તો કે c ના છેદમાં a. અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા ગેમા કર્યો ત્યારે તમને શું મળે? તો કે એના બરાબર મળે છે -b ના છેદમાં a. બરાબર? આવું કંઈક સ્વરૂપ તમને મળે છે.
તો આ જે છે આ ત્રણ સૂત્રો થશે ત્રિઘાત બહુપદી માટે. આ ત્રણ સૂત્ર બરાબર છે. શૂન્યનો પહેલા સરવાળો, પછી પરસ્પર બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, અને જે છે દ્વિઘાત બહુપદી માટે જે શૂન્યનો સરવાળો ગુણાકાર જોઈએ તેના દ્વારા. ઓકે, પૂરી થઈ ગઈ છે તમારી ભાવની. ઓકે, તો મેં કીધું એ પ્રમાણે આ રીતે જે છે આપણે શૂન્યનો ગુણાકાર, શૂન્યના સરવાળાના આ સૂત્ર મુજબ જે છે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આ સૂત્રોની જો વાત કરીએ ને તો આના આધારે હવે આપણે નેક્સ્ટ આગળ જે છે દાખલા ગણવાના થશે. બરાબર. તો દાખલા ગણવાના જ્યારે થશે ત્યારે જે છે એના વિશે આપણે વધારે ડિટેલ જોઈશું. બરાબર છે. બાકી આ સૂત્રોને તમારે યાદ રાખવાનું અને નોટબુકમાં પણ CW માં લખવાના છે. એની હું PDF પણ તમને શેર કરી દઈશ. બરાબર.